નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ગાંધીનગરથી 22 કિલોમીટર દૂર અને ગાંધીનગર અંબાજી રોડ ઉપર આવેલા જામડા સ્ટેન્ડ એટલે કે જામડામાં આવેલા આસુદેવ મહાદેવના ઇતિહાસ વિશે જણાવીશું. તો મિત્રો, આસુદેવ મહાદેવ એ એક એવા મહાદેવ છે કે જ્યાં વર્ષો પહેલા રબારી ગાયો ચરાવતા હતો. તેમાંથી એક ગાય મંદિર જે જગ્યાએ છે તે જગ્યાએ ઓટોમેટિક જ તેના આંચળમાંથી દૂધ ઝરી જતું હતું. આવું થોડા સમય સુધી ચાલતું રહ્યું. પછી એક રાત્રે મહાદેવજી રબારીના સ્વપ્નમાં આવ્યા અને કહે કે રબારી, તારી ગાય જે જગ્યાએ દૂધ ઝરી જાય છે તે જગ્યાએ મારો વાસ છે અને આવતીકાલે તારી ગાયો ચરતી હશે ત્યારે તારી આ ગાય જે જગ્યાએ દૂધ ઝરી જશે ત્યાં હું સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રગટ થઈશ. અને જો તે સમયે વાદળ વંટોળ આવે, પશુ પક્ષી હાહાકાર કરે, ધરતી ધણધણી ઉઠે તો માનજે કે મેં તને સ્વપ્નમાં સાચો સાચ દર્શન આપ્યા છે, માટે તું ગભરાતો નહીં. આટલું બોલ્યા પછી મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા. બીજો દિવસ થયો. રબારી રોજના જેમ પોતાની ગાયો ચરાવવા માટે ગયો અને મહાદેવજીના કયા પ્રમાણે જ્યારે ગાય પોતાનું દૂધ ઝરી ગઈ તે જગ્યાએ વંટોળ, વરસાદ પડ્યો, અચાનક ધરતી ધણધણી ઉઠી, પક્ષીઓ બૂમાબૂમ કરવા લાગ્યા અને અચાનક જ ધરતી ફાટી અને તેમાંથી ભગવાન જે વિડીયોની અંદર તમને મૂર્તિ દેખાય છે તે લિંગ રૂપે પ્રગટ થયા. આ બધી અફરાતફરીથી ત્રાહિમામ અને બેબાકડો બની ગઈ અને રબારીના મોઢામાંથી અચાનક સ્વરો નીકળી પડ્યા કે આ શું દેવ? અને આ શબ્દો પરથી આ મહાદેવજીનું નામ આસુદેવ પડ્યું. આસુદેવ મહાદેવનો મહિમા અત્યંત અનેરો છે. જામડા ગામ જે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલ છે ત્યાં ભગવાનનું મસ્તકથી કમર સુધીનો ભાગ આવેલો છે અને કમરથી તે પગ સુધીનો નીચેનો ભાગ તેમનો હિંમતનગરથી 8 કિલોમીટર દૂર બીજું જ એક એવું જામડા એવું ગામ છે કે જ્યાં ભગવાનનો કમરથી પગ સુધીનો ભાગ વિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે ગાંધીનગરના કલોલ તાલુકાના મહાદેવજી અને હિંમતનગરના જામડા ગામના મહાદેવજી બંને એક જ મહાદેવજીનું સ્વરૂપ છે. આવું ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે. આની જો વધારે વિગતવાર માહિતી તમારે જોવી હોય અથવા તો જાણવી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તે ઉપલબ્ધ છે. તો આજે જ અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ, જય મહાદેવજી.